સરકારી યોજનાની બલિહારીના દ્રશ્યો આજે અંકલેશ્વરમાં જોવા મળ્યા હતા। અંકલેશ્વરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વર્ષ 2014 અને 15માં વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટે સાયકલની ખરીદી કરવામાં આવી હતી, પરંતુ 9 વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં પણ તંત્રના અધિકારીઓ પાસે સાયકલનું વિતરણ કરવાનો સમય ન હોય તેમ લાગી રહ્યું છે। આખરે હવે તમામ સાયકલની હરાજી કરી અને તેને ભંગારમાં મોકલી દેવામાં આવી છે। ગરીબ વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા સાયકલ ખરીદવામાં આવી હતી, પરંતુ જે તે સમયે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે આ સાયકલનો જથ્થો ભંગારમાં આપવાની ફરજ પડી છે। શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2014 અને 15માં જંબુસર, આમોદ અને અંકલેશ્વરમાં ખરીદાયેલ 246 જેટલી સાયકલની હરાજી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે, જેની પડતર કિંમત 850 રૂપિયા રાખવામાં આવી હતી, જેની સામે 1000 રૂપિયાના ભાવે સાયકલ ભંગારમાં આપવામાં આવી છે। રાજ્ય સરકારની સૂચનાના આધારે આ કામગીરી કરવામાં આવી હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું। તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અબ્બી સૈયદ, અંકલેશ્વર।